ચોમાસા પહેલાં જ રામનાથ તળાવનું નવીનીકરણ અટવાયું. 6 મહિનાથી કામ બંધ હાલતમાં. વડોદરા શહેરમાં જળ સંચય પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા રામનાથ તળાવના નવીનીકરણનું કામ છેલ્લા 6 મહિનાથી બંધ હોવાનું સામે આવ્યું છે. ચોમાસાને હવે 1 મહિનાથી પણ ઓછો સમય બાકી હોવા છતાં તળાવની કામગીરી અધૂરી રહેતા અનેક સવાલો ઊભા થયા છે. આશરે 20,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા આ તળાવના નવીનીકરણ માટે અંદાજિત 3.50 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ તળાવને વધુ સક્ષમ બનાવી વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવાનો હેતુ હતો, પરંતુ લાંબા સમયથી કામ બંધ હોવાથી સમગ્ર પ્રોજેક્ટ અટવાઈ ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવો મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે વરસાદ પહેલાં જ આવી કામગીરી પૂર્ણ થવી જોઈએ. પરંતુ હાલ તળાવની સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે આ ચોમાસામાં પણ પ્રોજેક્ટનો લાભ મળી શકશે નહીં. શહેરમાં પાણી સંચય જળસ્તર જાળવવા માટે તળાવોના વિકાસની વાતો વચ્ચે રામનાથ તળાવની અધૂરી કામગીરી તંત્રની આયોજન ક્ષમતા સામે પણ પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે નાગરિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક કામગીરી શરૂ કરી તળાવનું નવીનીકરણ પૂર્ણ કરે, જેથી વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થઈ શકે અને શહેરને તેનો લાભ મળી શકે.